વરસાદી સિસ્ટમને પગલે સમગ્ર દહેગામ તાલુકામાં ભારે વરસાદ, સરકારી અધિકારીઓની રજા રદ. ગુજરાતમાં હવામાન વિભાગની ભારે આગાહી બાદ આજે રાત્રે બનાસકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દહેગામ તાલુકામાં મેઘરાજાએ રાત્રે ભારે ધબધબાટી બોલાવતા ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ જિલ્લા પોલીસ તંત્રને પોતાના વિસ્તારના હેડક્વાર્ટરને છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દહેગામ તાલુકામાંથી પસાર થતી ખારી નદીમાં ભારે પૂર આવ્યું છે, જેથી નદી પરના જેગલા પગી, કંથારપુરા, ધનિયોલ, બાબરા, જલુંદ્રા, સલકી, નાંદોલ જેવા ગ્રામજનોને નદીમાં તટ પર નહીં જવા ગામોના સરપંચને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે કંથારપુરા ધનિયોલ બ્રિજ પરથી પાણી વહેતા રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. દહેગામના બબલપુરા ગામના વીજળી પડતા 2 ભેંસોના મોત થયા છે, જ્યારે મેશ્વો નદીમાં પણ ભારે પૂર આવ્યું હોવાની વિગતો મળતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી 2 દિવસ દહેગામ તાલુકામાં ભારે વરસાદની આગાહી હોય, કોઈ મોટી માનહાનિ ન બને તે માટે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા ચુસ્તપણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.